અને ગુજરાતમાં આજકાલ એક ભ્રષ્ટાચારનું ભૂત ધૂણે છે અને એ ભ્રષ્ટાચાર મનરેગામાં થઈ રહ્યો છે તેવા ઠેર ઠેર પુરાવાઓ સામે આવે છે। બે મંત્રી પુત્રો અત્યારે જેલમાં છે, બીજી બાજુ કોંગ્રેસના એક મોટા ગજાના નેતા પણ અત્યારે જેલમાં છે, એમનો દીકરો પણ જેલમાં છે। પરંતુ ભાવનગર જિલ્લાના સિહોરમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે। તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને રજૂઆત કરીને કહી રહ્યા છે। સિહોર તાલુકાના મનરેગાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। આ કૌભાંડમાં મૃતકોના નામે પણ રોજગારી દર્શાવી તેમના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા અને ત્યારબાદ ઉપાડી લેવાયા। લગભગ 9 લાખ રૂપિયાના મનરેગાના કામમાં 4 લાખ રૂપિયાથી વધારાનો ગોટાળો થયો હોવાનો દાવો કરાયો છે। કામ ચાલે છે, સામૂહિક કામ તળાવડા ઉતારવાનું જે નિવેદન આપ્યું છે એની તપાસ છે તો ગુરુવાર સુધીમાં વ્યવસ્થિત જોઈ અને રિપોર્ટ કરી આપીશું। હાળા ગામમાં મનરેગાના કામમાં 4 લાખનું કૌભાંડ થયું છે। જે લોકો ખરેખર ખાળીએ નહોતા ગયા એના ખાતામાં પૈસા નાખવામાં આવ્યા છે અને એ લોકોએ સ્વીકાર્યું છે કે જે હાજરી પૂરતા થઈને કે આ અમે નાખ્યા છે એમ, અને એને સેટલમેન્ટ કરેલું હતું કે અડધા અમને દેવાના અને અડધા તમને રાખવાના એમ, અને આ લોકોને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે। એટલે આ લોકોને પદ ભ્રષ્ટ કરવામાં આવે।